સુરતમાં સ્પાના નામે અનેક જગ્યાએ કૂટણખાના ધમધમતવાનું પોલીસે અગાઉ ઝડપી પાડ્યું છે. તે ફરી સરથાણા પોલીસને બાતમી મળી હતી કે સાવલિયા સર્કલ પાસેના શુભમ કોમ્પ્લેક્સમાં ફરી સ્પાની આડમાં કૂટણખાનું શરૂ થઈ ગયું છે. કોઈપણ નામઠામ વિના સ્પાની આડમાં કૂટણખાનું ચલાવી રહ્યું હતું. દેવ અને લકી નામના બે ઈસમ દ્વારા કૂટણખાનું ચલાવી રહ્યું હતું. ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી મહિલાઓને લાવી અહીં દેહ વેપાર કરાવી રહ્યો હતો, જેથી સરથાણા પીઆઈ એમબી ઝાલા સહિતના પોલીસ જવાનોએ સાવલિયા સર્કલ પાસે શુભમ કોમ્પ્લેક્સમાં સ્પામાં કૂટણખાન પર દરોડો પાડ્યો હતો. પોલીસ અચાનક દરોડા પાડતા સ્પામાં હાજર લોકોમાં ભાગદોડી મચી જવા પામી હતી. સ્પાના પાછળના ભાગે બારીમાંથી બે સંચાલકો તેમજ એક યુવતી કૂદીને ફરાર થવા જતા ત્યારે યુવતીએ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર નીચે પડતા યુવતીના પગ તૂટી ગયા હતા. ત્યારે બે સંચાલક ભાગી જવામાં સફળ થયા છે. એક યુવતી પહેલા માળેથી નીચે પટકાયાની જાણ થતાં તાત્કાલિક યુવતીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ત્યારે આ દરોડામાં ઇજાગ્રસ્ત મહિલા સહિત 5 મહિલાઓને દેહ વેપારના ધંધામાંથી મુક્ત કરાવી હતી. આ સાથે જ 2 ગ્રાહકોને પણ ઝડપી પણ આવ્યા છે. તો સરથાણા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કૂટણખાનાના સંચાલક દેવ અને લકીને વોન્ટેડ જાહેર કરાયા છે. વધુમાં શુભમ કોમ્પ્લેક્સમાં સરથાણા પોલીસ દ્વારા પહેલા પણ 2 રેડ કરાઈ હતી. પહેલા માળે કોમ્પ્લેક્સના બંને સાઈડ સ્પા ચાલી રહ્યા હતા. જમણી બાજુ એકવાર રેડ કર્યા બાદ સ્પાની યાર્ડમાં ચાલતું કૂટણખાનું બંધ થઈ ગયું હતું. ત્યારે ડાબી બાજુ ચાલતા સ્પામાં આવેલા પણ એકવાર રેડ કરાઈ હતી. જોકે 10 દિવસ પહેલા ફરી અહીં સ્પાની યાર્ડમાં કૂટણખાનું ચાલુ થઈ ગયું હતું. ભાડેથી ચાલતા કૂટણખાનાના નામ પર માલિક પર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી શક્યતા જોઈ રહી છે.